હેલો ગાઈસ, કેમ છો? મજામાં? આશા કરું છું મજામાં જ હશો. તો પહેલાં તો બધાને હવારમાં ગુડ મોર્નિંગ. ને હું આવી ગયો તો વાડીએ પાણી વાળતો હતો ને પાણી વાળતા કેરી મળી ગઈ હતી તો કેરી ખાતો હતો. ને આજે આપણે કોલેજે જવાનું છે, પણ એ 12 વાગે જવાનું છે. તો કોલેજે જવાનું છે, પણ એની વચ્ચે એક મંદિર આવે છે. મંદિર બહુ આમ ઝાઝા સમયથી બને છે, એ બન્યું નથી, પણ એ મંદિરની ક્લિપ્સ તમને બતાવી છે આગળ. તો બંને જો વિડીયોમાં એ મંદિરે જવાનું છે આપણે. તો ગાઈસ નાહી ધોઈને થઈ ગયો તો ત્યાં. તો હવે ગાડીની કિક મારીને જાવી. તો ગાઈસ ફાઇનલી અમે પેટ્રોલ પંપે આવી ગયા હતા ને પેટ્રોલ પંપેથી હવે જવાના સીવી ગાડી. કોલેજ જઈને તો ગયા હતા ને તમને વાત કરી હતી વિડીયોમાં કે આપણે એક મંદિરે જવાનું છે. એ મહાદેવનું મંદિર છે. પાછળ તમે જોઈ શકો છો, એ મંદિર નથી પણ એ નાનું મંદિર છે ને ઓલી બાજુ છે મોટું મંદિર. તો તમને દેખાડું આગળ, બન્યા રહેજો વિડીયોમાં. ગાઈસ, તો મેં મંદિરની વાત કરી હતી ને, તો એ આ મંદિર છે. આ મંદિરમાં મોટા મોટા પથ્થરો પણ ઉપર ચડાવેલા છે ને એમાં એ પથ્થરોમાં કેટલી ડિઝાઇનો ને બધું, એ તમને ડીપમાં હું આગળ દેખાડીશ કે મોટા મોટા પથ્થરો ને એ બધું અહીં સામાન પડ્યો છે. ને આ તમે જોઈ શકો છો કે આવો વ્યૂ છે. ગાઈસ, તો મેં તમને મંદિરની તો વાત કરી જ હતી, પણ તમને એક બીજી વસ્તુ પણ બતાવવાની છે. જે છે ભોળાનાથનો કુંડ છે. એ કુંડમાં ભોળાનાથની મૂર્તિ છે, એની વચ્ચે બેહારેલી છે મૂર્તિ ને ફરતે કુંડ છે. અત્યારે ભર્યો નથી પણ ખાલી છે, તોય પણ તમને દેખાડું. આ કુંડ છે જેમાં તો ભોળાનાથ વચ્ચે બેહારેલા છે ને ભોળાનાથની એક પુલ જેવું પણ છે. એ પુલને ચારે બાજુ એવી રીતના પુલ જ છે, પણ એ પુલને મતલબમાં જોવા માટે, દ્રશ્ય જોવા માટે બધું એ રીતના છે. ઓલા પણ પગથિયા છે, ત્યાં પણ એક રસ્તો છે ને આવી રીતના કંઈક ડિઝાઇન છે આ કુંડનો. આ ભોળાનાથનો કુંડ છે. તમને મંદિર તો બતાવ્યું છે, હજી કામ ચાલુ છે. ને આ જે ક્રેન છે ને, ક્રેનથી માથે ઉપર ચડાવેલા પથ્થરો તમે જોઈ શકો છો. આ પથ્થર છે ને મોટા મોટા બધા, એ પથ્થરો બધા ક્રેનથી ચડાવેલા છે. ને મંદિરની બાજુમાં આ શિવલિંગ છે. આ શિવલિંગ મસ્ત રીતે નિર્માણ કર્યું છે આનું, ને બ્લેક કલર કરીને મસ્ત બનાવ્યું છે. ગાઈસ, તો તમે આ પથ્થરમાં ડિઝાઇન તમે જોઈ શકો છો. આ ડિઝાઇન તમે જોઈ શકો છો, કોતરીને બનાવેલી છે. મોટા મોટા પથ્થરોમાંથી આ બનાવેલું હોય એવું લાગે છે કે મોટા મોટા પથ્થરો છે ને એમાં બધી રીતના કોતરીને કોરડાને એવી રીતના બનાવેલું આખું માળખું જ બનાવેલું છે અલગ રીતે. તમે જોઈ શકો છો, તમને બતાવું. આ જો ચક્ર છે, કમળ બનાવેલું છે, જોઈ શકો છો. ગાઈસ, તમને મંદિર બતાડ્યું. હવે આ મંદિર બતાવો ને, હનુમાન દાદાનું મંદિર છે, તમે જોઈ શકો છો. જો હા, બધે રામ રામ શ્રી રામ લખેલું છે. તમને મંદિરનો બહારનો ભાગ તો બતાવી દીધો. હવે તમને બતાવવાનો છું અંદરનો ભાગ. તો તમે જોઈ શકો છો, આવી રીતના છે અંદરનો. આ બધો કેવો ઉપર પથ્થર કેવી રીતના ગોઠવેલા છે. ભોળાનાથને સ્થાપિત કરેલા છે, ભોળાનાથની શિવલિંગ. તમે જોઈ શકો, અહીંયા જાળી મારેલી છે, પણ તોય તમને બતાવું. શિવલિંગ તો નથી બતાતી, નાની એવી શિવલિંગ છે. નાગ દેવતા દેખાય છે અત્યારે ખાલી, જોઈ શકો છો.
તો ગાઈઝ એ મંદિરેથી તો હું જઈને આવ્યો હતો, તો તમને ગમ્યું હશે મંદિર પણ એવી રીતના બધું ડિઝાઇન ને એવું બધું કરેલું હતું. તો આપણે બની જાય મંદિર આખું પૂરું બની જાય, બન્યું નથી મંદિર, કેમ કે એ હજી ઉપર પથ્થર ને એવું બધું ચડાવવાનું બાકી છે, અડધા ચડાવે ને અડધો બાકી છે. તો એ મંદિર બની જાય ને તે આપણે પાછો એકવાર વ્લોગ બનાવવા જઈશું. તો વ્લોગના એન્ડ આપી ને આશા કરું છું વિડીયો તમને ગમ્યો હશે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા વ્લોગમાં. ટાટા બાય બાય.